સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીનું અપહરણ કરી જનાર આરોપીનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયું હતું, જેને લઈ લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી ક્રાઇમ બ્રાન્ચ તથા સરથાણા પોલીસ પર લોકોએ ફૂલોની વર્ષાદ કર્યો। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર સમાજની દીકરીનું અપહરણ કરનાર નરાધમને સરથાણા પોલીસના PSI SD ચૌધરી અને ASI ચેતન વસોયાને પકડી પાડ્યા છે। આરોપી અરવિંદ પંચાસરા 2 બાળકોનો પિતા હોય પાટીદાર દીકરીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી ગયો હતો। બળાત્કાર ગુજાર્યો હોય જે મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા સરથાણા પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે નરાધમ અરવિંદનો કબજો લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે સ્થળ પર લઈ ગઈ હતી। સરથાણા પોલીસ આરોપીને 35 દિવસ બાદ પકડ્યો હોય, જેને લઈ પોલીસ સ્થળ પર પહોંચતા ક્રાઇમ બ્રાન્ચ જિંદાબાદના લોકોએ નારા લગાવી પોલીસ પર ફૂલોનો વર્ષાદ કર્યો છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ये ચોક્કસ સુરત ક્રાઇમ બ્રાન્ચ પર અમને પૂર્ણ ભરોસો હતો। અમારી માંગણી હતી કે આ પ્રકારે આ નરાધમોને જ્યારે ખુલ્લેઆમ સમાજની વ્યવસ્થા ખોરવવાનું જે લોકો કામ કરતા હોય, જે લુખ્ખાઓ અસામાજિક તત્વો જે નાની દીકરીઓને ફસાવી ફોસલાવીને જે હેરાન કરતા હોય છે, પરેશાન કરતા હોય છે, તે આવી વ્યવસ્થાને જે ખોરવનારા જે લુખ્ખાઓ છે એમને જાહેરમાં એમનું સરઘસ કાઢવામાં આવે અને વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે। આ દિશામાં પોલીસે કામ કર્યું છે। પોલીસની કામગીરીથી અમને સંતોષ છે, પરંતુ જ્યારે જે આ નરાધમોને જે પનાહ આપે છે, જે સહયોગ કરે છે, જે લોકો આર્થિક મદદ કરી રહ્યા આવા કેસોની અંદર આર્થિક મદદ કરે છે, એવા લોકોને સહ આરોપી બનાવી અને એમને પણ આ ગુનાની અંદર FIRની અંદર નામજોગ FIR કરીને આવા લોકોને પણ જેલના સળિયા પાછળ મોકલવામાં આવે એવી અમારી માંગ છે। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષની સગીરાને જે અપહરણ કરી અને 35 દિવસ બાદ જે છે કે સગીરાનો અપહરણ કર્યા બાદ જે 35 દિવસ પછી જે છે કે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ દ્વારા જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હાલ તમે દ્રશ્ય નિહાળી શકો છો કે આરોપીનું અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। 17 વર્ષની પાટીદાર સમાજની જે દીકરીનું અપહરણ કર્યા બાદ જે છે કે 26 વર્ષના યુવકની અત્યારે હાલ છે કે ધરપકડ કરવામાં આવી છે। 35 દિવસ બાદ જે છે કે સરથાણા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। બોટાદ પાસેના માંડવા ગામ છે ત્યાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। હાલ જે છે કે સરથાણા પોલીસ દ્વારા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે જે છે કે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જગ્યાના સ્થળ ઉપર આરોપીને લાવી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। દ્રશ્ય તમે નિહાળી શકો છો કે આરોપીને ચાલવા જેવો નથી રહેવા દીધો એવી હાલત જે છે પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે। યુવતીનું અપહરણ કર્યા બાદ જે છે કે તે યુવાન જે છે કે તેને ભગાડી ચૂક્યો હતો અને ત્યારબાદ જે છે કે 35 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને ધરપકડ કરવામાં આવી છે। અને હાલ તો જે કે સરથાણા વિસ્તારની અંદર જે જગ્યા પરથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું તે જગ્યા પર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સાથે સાથ જે છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટાઈમ ઉપર પાટીદારના લોકો દ્વારા જે છે કે ફૂલ વર્ષા કરવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ જિંદાબાદના નારા પણ હાલ તો લગાડવામાં આવી રહ્યા છે। હાલ તો જે છે કે આરોપીને રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।